અને શ્રીપાળ રાસમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે આ ક્ષમાના 5 પ્રકાર બતાવ્યા છે. નંબર 1 ઉપકાર ક્ષમા. તમારા બધાની મેમરી બહુ શાર્પ હશે. હા કેશવજીઓ, આ એવા મુદ્દા છે કે તમે લાખ ગ્રંથો વાંચો તો પણ તમને નહીં મળે. હું રિયલી કહું છું કે આ વખતે મને પ્રવચન કરવામાં જે આનંદ આવ્યો છે ને, તમને કેટલો આવ્યો છે મને ખબર નથી, પણ મને ખુદને બહુ આનંદ આવે છે. એટલે તો વચ્ચે વચ્ચે ગાપચી મારો છું. એટલા સરસ પોઈન્ટ્સ તમને કહું છું કે તમારી એક નોટ મને આપી જજો, કારણ કે મેં ન લખ્યું એવા પોઈન્ટ્સ અહીંયા આવી જાય છે, તમે લખ્યા છે. અને ખરું કહું તો મને આ વખતે સ્ટુડન્ટ બહુ સારા મળ્યા. ભલે 25 કે 30 જણા લખતા હશે, પણ એ લખે ત્યારે મને એમ થાય કે આપણી મહેનત મનોજભાઈ વસૂલ છે. લખો. નંબર 1 ક્ષમાના 5 પ્રકાર છે. નંબર 1 ઉપકાર ક્ષમા. આ જ્યારે પણ ક્રોધ આવે ને ત્યારે એની સામે જો એટેક, છાતીમાં દુખાવો જેવું લાગે એ તરત સોર્બિટેડ લઈ લ્યો ને. સોર્બિટેડ ખિસ્સામાં જ રાખવાની. જેને એકવાર બાયપાસ કરાવી લીધું, ભટ્ટાચાર્યજીની મુલાકાત લઈ આવ્યા, એને તો સોર્બિટેડ ખિસ્સામાં જ રાખવાની. સ્ટેન્ડ મુકાવ્યું, ખિસ્સામાં જ રાખવાની. જરાક જેવું લાગે ફટ દઈને જીભની નીચે શું મૂકવાની? આ સોર્બિટેડ. 5 સોર્બિટેડ આપું છું. નંબર 1 ઉપકાર ક્ષમા. જ્યારે પણ તમને જેના પર ગુસ્સો કરવાનું મન થાય ત્યારે એ વિચાર કરો, આ વ્યક્તિ મારી ઉપકારી છે. મમ્મી પપ્પા ઉપકારી છે, દેવગુરુ ઉપકારી છે, જેને ત્યાં નોકરી કરું છું એ બોસ ઉપકારી છે, જેણે મને લોન આપી હતી ઉપકારી છે, જે સંકટ સમયે મારી સાથે ઊભા રહ્યા હતા, આ બધા શું કહેવાય? ઉપકારી. આવા ઉપકારી સાથે પણ ક્યારેક અણબનાવ થાય એ વખતે એની સામે ગુસ્સો ન કરતા આ વાત યાદ કરજો, અમારા ઉપકારી છે, ભલે આજે મને ખખડાવે છે પણ મારાથી ગુસ્સો ના કરાય, એમ કહીને અટકી જાઓ તો એ તમારી ક્ષમા. કઈ ક્ષમા કહેવાય? ઉપકાર ક્ષમા. લખ્યું? એક લાઈનમાં ડેફિનેશન લખો, પણ ખાલી ઉપકાર ક્ષમા લખશો તો યાદ નહીં રહે. નંબર 2 અપકાર ક્ષમા. ચલો લખો નહીં તો કાંઈ નહીં, યાદ તો રાખજો. છેલ્લે 5 ક્ષમા પૂછીશ. અપકાર ક્ષમા. બોલો, ખબર છે અપકાર ક્ષમા એટલે? અપકાર ક્ષમા કોને હોય ખબર છે? ઉપકાર ક્ષમા કૃતજ્ઞને હોય, અપકાર ક્ષમા સ્વાર્થીને હોય. લખો. ઉપકાર ક્ષમા કૃતજ્ઞ. તમને તો કૃતજ્ઞ અને કૃતજ્ઞ કાંઈ ફરક ના પડે. એક સ્માર્ટ બોર્ડ ખરેખર રાખવા જેવું છે. રાજુભાઈ, આ કામ તમારે કરવા જેવું છે, પણ પહેલાં તમારે મારી પાસે લખીને આવવાનું. કૃતજ્ઞ, કૃતજ્ઞ લખ્યું? શું? કૃતજ્ઞ. કૃતમ જાનાતી. જેણે મારા પર ઉપકાર કર્યા છે એના ઉપર મારે ન કરાય, ગુસ્સો ના કરાય, આવી ભાવના એ કૃતજ્ઞતા. અને અપકાર ક્ષમા કોને હોય? સ્વાર્થી.